Hello, students. How are you? I hope you are fit and fine. Today we will learn English Standard 6 Sem 2 Unit 4 Activity 3. મિત્રો તમારી બુકની અંદર એક્ટિવિટી 3 આપેલ છે, રીડ ધ સ્ટોરી. તો આપણે આ સ્ટોરીને શું કરીએ, એનું વાંચન પણ કરતા જઈએ, ગુજરાતી ભાષાંતર સાથે એને સમજતા પણ જઈએ. ત્યારબાદ તમે બુક લઈ અને ફરી એનું વાંચન કરશું. મફતલાલ's egg. મફતલાલનું ઈંડું. Mr. મફતલાલ was a lazy man. શ્રીમાન મફતલાલ આળસુ માણસ હતા. He did not like to work. તેમને કામ કરવું ગમતું ન હતું. He sat idle or moved here and there all the time. તેઓ કાયમ નવરા બેસી રહેતા અથવા આમ તેમ ફરતા રહેતા હતા. One day he went for a walk. એક દિવસ તેઓ ચાલવા ગયા. He stopped on the way to take rest. રસ્તામાં તેઓ આરામ કરવા ઊભા રહ્યા. He sat down under a tree. તેઓ એક ઝાડ નીચે બેઠા. Then he saw a hen's egg lying on the grass under the tree. પછી તેમણે ઝાડ નીચે ઘાસ પર એક મરઘીનું ઈંડું પડેલું જોયું. An egg? Indu? I'm very lucky. હું બહુ નસીબદાર છું. This will make me rich. આ મને ધનવાન બનાવશે. Just then his friend છગનલાલ saw him. એટલામાં તેમના મિત્ર છગનલાલે તેમને જોયા. Hello, Mr. મફતલાલ. What is there in your hand? કેમ છો શ્રી મફતલાલ? તમારા હાથમાં શું છે? An egg? Indu? I'm very lucky. Aren't I? હું બહુ નસીબદાર છું, નહીં? An egg? Is that all? Indu? બસ? You don't understand. તમે સમજ્યા નહીં. This egg will make me rich. આ ઈંડું મને ધનવાન બનાવશે. His friend laughed. તેમના મિત્ર હસ્યા. Please explain. મહેરબાની કરીને સમજાવો. Listen to me. સાંભળો. I shall not eat this egg. હું આ ઈંડું નહીં ખાઉં. I shall put it in my pocket. હું તે મારા ખિસ્સામાં મૂકીશ. It will be warm there. તે ત્યાં વાળું રહેશે. Soon a chick will come out of the egg. થોડા સમય બાદ ઈંડામાંથી એક બચ્ચું બહાર નીકળશે. The chick will grow into a hen. બચ્ચું મોટું થઈ મરઘી થશે. The hen will lay eggs. મરઘી ઈંડા મૂકશે. Those eggs will give me more chicks. તે ઈંડા મને વધારે બચ્ચા આપશે. They will grow into hens. તે મોટા થઈને મરઘીઓ થશે. Those hens will lay eggs. તે મરઘીઓ ઈંડા આપશે. I shall sell them and I shall be a rich man. હું તે ઈંડા વેચીશ અને એક પૈસાવાળો માણસ બનીશ. I shall live in a big house. હું એક મોટા ઘરમાં રહીશ. Many servants will serve me. ઘણા બધા નોકરો મારી સેવા કરશે. I shall have 4 cars. મારી પાસે 4 ગાડી હશે. People will say, look, that's Mr. મફતલાલ. લોકો કહેશે, જુઓ, તે શ્રી મફતલાલ છે. He is a very rich man. તેઓ બહુ ધનવાન માણસ છે. Then I shall. પછી હું. Stop. થોભો. You are going too fast. તમે ખૂબ ઝડપથી વિચારી રહ્યા છો. Let me look at this wonderful egg. મને આ અદ્ભુત ઈંડું જોવા દો. Mr. મફતલાલ took the egg out of his pocket. શ્રી મફતલાલે તેમના ખિસ્સામાંથી ઈંડું બહાર કાઢ્યું.
He showed it to Chhaganlal, but it slipped from his fingers. તેમણે છગનલાલને દેખાડ્યું, પણ તે તેમની આંગળીઓમાંથી લપસી ગયું. Mr. Mafatlal looked at the broken egg. શ્રી મફતલાલે તૂટેલા ઈંડા સામે જોયું. Oh dear. અરે રે. Now I shall not have any chicks. હવે મારી પાસે મરઘીના બચ્ચા નહીં હોય. I shall not have any hens. મારી પાસે એક પણ મરઘી નહીં હોય. They will not lay any eggs. તે ઈંડા નહીં આપે. I shall not be rich. હું પૈસાવાળો નહીં બનું. I shall not have a big house. મારી પાસે મોટું ઘર નહીં હોય. I shall not have lots of servants and cars. Oh dear. મારી પાસે ઘણા બધા નોકર અને ગાડી નહીં હોય. અરે રે. Yes. હા. You will be poor, Mr. Mafatlal. તમે ગરીબ શ્રી મફતલાલ થઈ જશો. But you can try your luck next time. પણ તમે બીજી વાર તમારું નસીબ અજમાવી શકો છો. Come on. ચાલો. Start working and earn. કામ કરીને કમાવાનું શરૂ કરો. said Mr. Mafatlal sadly. દુઃખી થઈ શ્રી મફતલાલ બોલ્યા. Perhaps you are right. કદાચ તમે સાચા છો. જોયું ને મિત્રો, કામ કરવાથી જ પૈસાવાળું બનાય છે. તો તમે એ જે એક્ટિવિટી 3 છે એનો બુકમાં જોઈ અને ફરી સ્ટોરીનું વાંચન કરી લઈશું. હવે જોઈએ આપણે બી. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન સેન્ટેન્સ. મિસ્ટર મફતલાલ વોઝ હાર્ડવર્કિંગ, લેઝી, ક્લેવર. શું આવશે? કેવા હતા? લેઝી મેન. મિસ્ટર મફતલાલ સો an egg in the nest under the tree in the market under the tree. Mr. Mafatlal said, I shall keep the egg in my pocket, put the egg in the sunlight, eat the egg. To keep the egg in my pocket. Mr. Mafatlal said, I shall have 4 શું હશે? 4 house servants cars. Mr. Mafatlal will sell hens and eggs and will be lucky, rich, clever. શું બનવા માગતા હતા? રીચ. તો આ રીતે બુકની અંદર કામ કરશું. નેક્સ્ટ જોઈએ સી. વર્ક ઇન પેર, કમ્પ્લીટ ધ ડાયલોગ. મફતલાલ સે એન એગ, આઈ એમ શું બોલે છે? આઈ એમ લકી. છગનલાલ સે હેલો મફતલાલ, વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? મફતલાલ સે શું હતું એમની જોડે? એન એગ. ઇટ વિલ મેક મી રીચ. છગનલાલ સેઝ એન એગ વિલ મેક યુ રીચ? હાઉ કમ? મફતલાલ સે આઈ શેલ નોટ eat this egg. I shall put it in my pocket. It will be a worm there. Soon a chick will come out of the egg. Chhaganlal, okay, fine. Then how will an egg make you rich? Mafanlal says, just try to understand. The chick will grow into a hen. The hen will lay eggs. Those will give me more chicks. They will grow into hens. Chhaganlal says, well, you will have many hens. Mafatlal says, right. Those hens will lay eggs. I shall sell them and I shall be a rich man. Chhaganlal, interesting. You will be a rich man? Mafatlal says, I shall live in a big house. Many servants will serve me. I shall have 4 cars with drivers. Chhaganlal says, you will be a very important man. Mafatlal says, people will look at me. They will
praise my luck. Jaganlal says, let me look at this wonderful egg. Mafatlal says, let me bring it out of my pocket. Be careful. Oh dear. Jaganlal says, oh dear. It slipped from your fingers. Mafatlal says, poor me. Now I shall not have any chicks and no hens, no more eggs, no money. Jaganlal says, no big home, no servant. Mafatlal says, no car. Jaganlal says, you can try your luck next time. Start working and earn. Mafatlal says, you are right. હવે જોઈએ વર્ક ઇન ફેર, fill in the gap, give appropriate number to each sentence based on the story. So those eggs will give me more chicks. The chick will grow into a hen. I shall be a rich man. The hen will lay eggs. People will point and say. હવે આને સ્ટોરી આપણે ગોઠવવાના છે વાક્યોને, તો અહીંયા ગોઠવીશું. પહેલાં 3 નંબર પછી 1, એટલે કે ધ ચીક વિલ ગ્રો ઇન્ટુ અ હેન, ધ હેન વિલ લે એગ્સ, ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચીક્સ, આઈ શેલ બી અ રિચ મેન, અને પીપલ વિલ પોઈન્ટ એન્ડ સે. આ રીતે નોંધીશું. હવે વર્ક ઇન પેર. રીડ ધ ફોલોઈંગ પોઈન્ટ્સ, કન્સ્ટ્રક્ટ અ સ્ટોરી બેઝડ ઓન it, write the story. You can extend the story. અહીંયા આપણને એક સ્ટોરી બનાવવાની છે. મિસ્ટર શેખચલ્લી going on a road found a tire, started today, dream thinks of making a bicycle, will sell the bicycle, will earn money, will open a cycle store, will earn a lot of money, will open a bike showroom, will sell bikes, will become a millionaire, will earn more, will start a car company, will become a billionaire, will start an airline, will be the richest man. તો અહીંયા આપણને થોડીક સ્ટોરી આપેલી છે એને આપણે પૂરી કરવાની છે. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ મિસ્ટર શેખચલ્લી. યેસ્ટરડે આઈ ફાઉન્ડ અ ટાયર ઓન ધ રોડ. આઈ થોટ ધીસ ટાયર વિલ મેક મી અ વેરી રિચ પર્સન. ડુ યુ નો હાઉ? કેવી રીતે? તો ફર્સ્ટ ઓફ ઓલ આઈ વિલ મેક અ બાઇસિકલ. સૌથી પહેલાં શું બનાવીશ? બાઇસિકલ. ધેન આઈ વિલ સેલ ધ બાઇસિકલ, અર્ન મની. પછી સાયકલ વેચીને ઘણા પૈસા કમાઈશ. આઈ વિલ ઓપન અ સાયકલ સ્ટોર વિથ ધ હેલ્પ ઓફ મની. માય સ્ટોર વિલ બી પોપ્યુલર. એટલે સાયકલનો સ્ટોર ખોલીશ અને મારો સ્ટોર કેવો હશે? પોપ્યુલર એટલે પ્રખ્યાત. આઈ વિલ સેલ મેની સાયકલ એન્ડ અર્ન મોર મની. ધેન આઈ વિલ ઓપન અ બાઇક શોરૂમ એન્ડ આઈ વિલ સેલ બાઇક. નો શોરૂમ ખોલીશ અને બાઇક વેચીશ. થસ આઈ વિલ અર્ન અ લોટ ઓફ મની એન્ડ આઈ વિલ બીકમ અ મિલિનિયર. આઈ વિલ અર્ન સો મચ મની ધેટ આઈ વિલ સ્ટાર્ટ અ કાર કંપની. પછી એમાંથી પૈસા કમાઈશ બાઇકમાંથી. પછી શું કરીશ? કાર કંપની ખોલીશ. માય કાર્સ વિલ બી વેરી પોપ્યુલર. આઈ વિલ સેલ ધ કાર્સ એન્ડ earn a lot of money. Soon I will become a billionaire. પછી હું બિલિયનિયર બની જઈશ. I will earn a lot of money. In a few years I will start an airline. પછી થોડા સમય પછી હું શું શરૂ કરીશ? એરલાઇન. I will have my own airplanes. My airline will be very popular. I will earn a lot of money. પછી ઘણા પૈસા કમાઈશ. I will become the richest man of the earth. પૃથ્વી પરનો સૌથી ધનવાન માણસ બનીશ. ધેન આઈ વિલ ઓલ્સો બાય સમ શિપ્સ. પછી હું શિપ્સ બનાવીશ, જહાજ બનાવીશ. માય શિપિંગ કંપની વિલ ઓલ્સો બી વેરી પોપ્યુલર. આઈ વિલ અર્ન મોર એન્ડ મોર મની. હું ઘણા બધા પૈસા કમાઈશ. ધેન આઈ વિલ એન્જોય માય સેલ્ફ. હું મારી લાઈફનો એન્જોય કરીશ. આઈ વિલ ટ્રાવેલ ઓલ ઓવર ધ વર્લ્ડ. હું આખા વર્લ્ડની અંદર પ્રવાસ કરીશ. આઈ વિલ હેવ અ હોમ ઓન માઉન્ટ એવરેસ્ટ. અને મારું ઘર હશે માઉન્ટ એવરેસ્ટ પર. ઇટ વિલ બી અ બિગ હાઉસ. મોટું ઘર હશે. ઇટ વિલ બી સો બિગ ધેટ મિસ્ટર શેખચલ્લી સ્ટ્રેચડ હિઝ હેન્ડ ટુ ધ શો હાઉ બિગ ધ હાઉસ વિલ બી એન્ડ ધ ટાયર ટોલ્ડ.
અને ટાયર શું થાય છે, હાથમાંથી પડી જાય છે, ફૂટી જાય છે. પુઅર મિસ્ટર શેકચલી, અને શેકચલી કેવા માણસ થઈ જાય છે, ગરીબ. આ રીતે આપણે સ્ટોરી નોંધીશું.